સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. વાલા મિત્રો, આજે 21મી ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ. આપણી આ ચેનલ ઉપર, ગીરા ગુર્જરી ચેનલ ઉપર, દિશાભ્રમના 58મા મણકામાં હું ગીરા ગુર્જરીનો એક અદનો સેવક ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપનું ગુજરાતીપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આપણી ભાષા પાસે શું નથી, અને છતાં આપણી ભાષા આટલી ઉપેક્ષિત કેમ? આ ચિંતા આપણને થવી જોઈએ. થતી નથી એ માટે જવાબદાર કોણ? તો આજે જ્યારે દુનિયાની અંદર નકશા ઉપર આખે આખો એક દેશ માતૃભાષાના નામે અંકિત થઈ જતો હોય, આ વિશ્વ માતૃભાષા દિવસ ક્યાંથી આવ્યો? તો એ બંગાળી ભાષાનું જે ગૌરવ હતું, પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન વચ્ચેના વિગ્રહમાં પૂર્વ પાકિસ્તાને ઉર્દુનો મહિમા ન સ્વીકાર્યો, એણે માતૃભાષા બંગાળીને યથાવત રાખવાની કોશિશ કરી, અને એના કારણે એના ઉપર પશ્ચિમ પાકિસ્તાનના હાકેમોએ જુલમો કર્યા. એમાંથી આખે આખી એક આંદોલનની જબરદસ્ત ક્રાંતિ ઊભી થઈ. એ ક્રાંતિમાંથી અંતતો ગત્વા આપણા ઇન્દિરા ગાંધીએ એક જુદો દેશ કંડારી દીધો પૃથ્વીના નકશા ઉપર, જેનું અસ્તિત્વ નહોતું. એવો એક દેશ બાંગ્લાદેશ તરીકે સ્થાન પામ્યો. બાંગ્લા શું છે? બાંગ્લા એ ભાષા છે, અને વિશ્વની એ અતિશય મહત્વની ભાષા છે. ભારતની તમામ ભાષાઓમાં કદાચ સાહિત્યિક રીતે વધુ સમૃદ્ધ ભાષા છે. એકમાત્ર બાંગ્લાના સર્જકને ભારતીય સર્જક તરીકે નોબેલ પ્રાઇઝ મળેલું છે, રવિન્દ્રનાથ ઠાકુરને. અને એ રવિન્દ્રનાથ ઠાકુરને આપણે જનગણમનના કવિ તરીકે તો સ્વીકારીએ જ છીએ, આપણા રાષ્ટ્રગાનના કવિ તરીકે. ગુરુદેવ ટાગોરને ખુદ નવા આકાર પામેલા બાંગ્લાદેશે પણ એના રાષ્ટ્રકવિ તરીકે સ્વીકાર્યા છે. આમાર બાંગ્લા, સોનાર બાંગ્લા, અમારી બંગાળી ભાષા, સોનેરી બંગાળી ભાષા. તો ભાષાના નામે આખો એક દેશ જ્યારે અસ્તિત્વમાં આવ્યો હોય, પછી કાળક્રમે ભલે એ રાજકીય ખટપટનો ભોગ બન્યો હોય, અને અત્યારે એની પરિસ્થિતિ સારી ન પણ હોય, પરંતુ વિશ્વમાં જે માતૃભાષાનો મહિમા થયો એ તો માત્ર અને માત્ર એના કારણે થયો છે. જ્યારે ભગવાન રામચંદ્ર અયોધ્યાનો વિજય કરે છે, રાવણનો પરાજય થાય છે, ત્યારે લક્ષ્મણ એમને કહે છે કે ભગવાન, આ તો સોનાની લંકા છે, અને આપણે અયોધ્યા તો ભૂખડી બારસ છે, જઈને શું કરીશું? ચાલો ને આપણે અહીં જ રહી પડીએ. ત્યારે રામના મોઢામાં કયા શબ્દો છે? અપી સ્વર્ણમયી લંકા લક્ષ્મણ મેં ન રોચતે. એ સ્વર્ણમય હોય તો પણ હે લક્ષ્મણ, મને એ લંકા નહીં ગમે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો આ જનની અને જન્મભૂમિની સાથે સંકળાયેલી એવી જનનીની ભાષા એ છે આપણી માતૃભાષા. અને આપણી માતૃભાષાની વાત કરીએ તો એ આચાર્ય હેમચંદ્રએ જે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામે વ્યાકરણ ગ્રંથ રચ્યો, અને એનું એ વખતના સ્વર્ણકાલીન રાજાધિરાજ ગુજરાતના નાથ સિદ્ધરાજ જયસિંહે જે મહિમા કર્યો, હાથીની અંબાડી ઉપર એ ગ્રંથને આરૂઢ કરીને પાટણના રાજમાર્ગો ઉપર જે સરઘસ નીકળ્યું, એની અંદર ખુદ રાજા એ મુનિની સાથે પગપાળા નીકળ્યા. વિશ્વના ઇતિહાસમાં ક્યાંય
ભાષાનો આટલો મહિમા થયો હોય, શબ્દનો આટલો મહિમા થયો હોય, ગ્રંથનો મહિમા આટલો થયો હોય, એવો કોઈ દાખલો શોધ્યો નહીં જણે. તો એ છે આપણી ભાષા. આપણી ભાષામાં નરસિંહ ભગત થયા છે, નરસિંહ મહેતા, કબીરની કક્ષાના એક કવિ. અને આપણી ભાષામાં ભટ્ટ પ્રેમાનંદ થયો છે, જેણે એ વખતે જે ભાષાની ઉપેક્ષા થતી હતી તો પ્રતિજ્ઞા કરી, આ શું શા પૈસા ચાર જેવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે મારી ભાષાની, એ જ્યાં સુધી નહીં બદલાય, જ્યાં સુધી એની ગરિમા દેશની અન્ય ભાષાઓની સમકક્ષ નહીં સ્થાપિત થાય, ત્યાં સુધી હું શિખા નહીં બાંધું ને ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. આ પ્રેમાનંદ. અને એના પછી આપણને નર્મદ મળે છે, જે આપણને ગુજરાતનું રાષ્ટ્રગીત કહી શકાય એવું જય જય ગરવી ગુજરાત જેવું ગીત આપે છે. દાંડીઓ પીટીને બધાને જાગૃત કરે છે. અને આપણને દલપતરામ મળે છે કે જેમ કે છે કે હું મારી ગુજરાતી રાણીનો, શાણી ગુજરાતી રાણીનો વકીલ છું. અને ફાર્બસ જેવા અંગ્રેજ હાકિમને ગુજરાતી શીખવે છે. તો આવા હતા આપણા પૂર્વસૂરીઓ. ગુજરાતી ભાષામાં નંદશંકરે પહેલી નવલકથા લખી અને પછી સીધે સીધું જે ઉડ્ડયન કર્યું, જે ગોરધરામ ત્રિપાઠીએ કર્યું. સરસ્વતીચંદ્ર એ સમયની મહાનવલ હતી અને આજે પણ એ મહાનવલ છે. અને ત્યારે તો નાનાલાલે એવું કહેવું પડ્યું કે વિશ્વના ઇતિહાસમાં, વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં જ્યારે માત્ર 4 મહાનવલો ઓળખાયેલી હતી, એ પૈકીની એક હતી આ ગુજરાતીની મહાનવલ. અને આખા એશિયામાં તો એ સૌથી પ્રથમ લખાયેલી મહાનવલ હતી. એટલે કે ગુજરાતી ભાષા કોઈ સામાન્ય ભાષા નથી. એની પાસે એક ભવ્ય વારસો પડેલો છે. અને એ વારસો આગળ ધપાવવાની આપણી નૈતિક જવાબદારી બને છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સફળ સત્યાગ્રહ કરીને જ્યારે મુંબઈના બારા ઉપર પગ મૂક્યો ત્યારે એમનું સ્વાગત કરવા માટે આખો દેશ થનગનતો હતો. સર ફિરોઝ શાહ મહેતા, લોકમાન્ય તિલક, મોહમ્મદ અલી ઝીણા, ગોપાલકૃષ્ણ ગોખલે, એ વખતના તમામ મહાન નેતાઓ, એમને એમ હતું કે ગાંધી તો એમનું આપણે સ્વાગત કરવા માંગીએ છીએ ત્યારે એમ કે ગાંધી તરીકે, બેરિસ્ટર ગાંધી તરીકે કોટ પેન્ટ અને સૂટની અંદર આપણી પાસે આવશે. એના ઠેકાણે ગાંધી કેવી રીતે આવે છે? માથે કાઠિયાવાડી પાઘડી છે, શરીર ઉપર અંગરખું છે અને ધોતિયું પહેરેલું છે. અને જ્યારે ઝીણા એમના સ્વાગતમાં અંગ્રેજીમાં ભાષણ શરૂ કરે છે ત્યારે એ ઝીણાને ટોકે છે કે ઝીણા, તમે તો મારા કાઠિયાવાડના જ વતની છો, તમને ગુજરાતી નથી આવડતી, ગુજરાતીમાં બોલો. ઝીણા ઉઝપાઈ જાય છે અને કહે છે કે મને ભાગ્યું તૂટ્યું જ ગુજરાતી આવડે છે, કારણ કે મેં આખું જીવન અંગ્રેજી સાથે વિતાવ્યું છે. ટિળક ઊભા થાય છે. ટિળક અંગ્રેજીમાં બોલવાની કોશિશ કરે છે ત્યારે પણ ગાંધી એમને ટોકે છે અને કહે છે કે ટિળક મહારાજ, આપને ગુજરાતી ન આવડતું હોય તો આપ મરાઠીમાં બોલો, પોતાની માતૃભાષામાં બોલો. આ અંગ્રેજી ભાષા એ તો ગુલામીનું પ્રતીક છે. આપણે ક્યાં સુધી એને ગળે વળગાડીને ફરવાનું છે? મિત્રો, આજે અંગ્રેજી ભાષા એ વિશ્વ ભાષા થઈ ગઈ છે, એટલે એની ઉપેક્ષા આપણે કરી શકીએ એમ નથી. પરંતુ અંગ્રેજી આપણી મા નથી, આપણી માતા છે ગુજરાતી. હિન્દી એ એની સખી છે, કદાચ આપણી માસી કહી શકીએ. સંસ્કૃત આપણી દાદીમાં છે. અને અંગ્રેજી શું છે? તો અંગ્રેજી એક પડોશણ છે, અને એવી રૂપાળી પડોશણ છે કે જેને આપણે પ્રેમ કરી શકીએ. એની જરૂર છે. એટલે આપણા મહાન કવિ નિરંજન ભગત કહે છે કે ઉત્તમ અંગ્રેજી પરંતુ માધ્યમ ગુજરાતી. હવે આપણે અંગ્રેજી માધ્યમમાં જ આપણા બાળકોને મૂકવા માટે ટેવાઈ ગયા છીએ
અને એના કારણે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આપણે આપણી નવી પેઢી પોતાની માતૃભાષા વાંચી શકતી નથી, બલકે એની અભણ માતા કદાચ એનું ગૌરવ લે છે કે મારા બાળકને તો અંગ્રેજી જ આવડે, એને ગુજરાતી વાંચતા ન આવડે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ગુણવંતભાઈ શાહ જેવા વિચારકને માતૃભાષાનું આખું આંદોલન ઊભું કરવું પડે છે. એ નરસિંહથી નર્મદ સુધી એક આખી માતૃભાષા વંદના યાત્રા કાઢે છે. હું પણ એમાં જોડાઉં છું. અને છેલ્લે બિલીમોરામાં પ્રવચન કરતાં કરતાં હું તત્કાલીન સુઝેલી મારી પોતાની એક કવિતા વાંચું છું, જેનું શીર્ષક હતું ઘણું જીવો ગુજરાતી. તો મિત્રો, ગીરા ગુર્જરીને વિશ્વ ગુર્જરી બનાવવાની આપણી એક નૈતિક ફરજ છે. એ ફરજ બજાવવા માટે આપણે આજે સન્નદ્ધ થઈએ એવી શુભકામનાઓ સાથે તમને બધાને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું.